હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એમએસ સ્કૂલ સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ હિન્દીમાં. આજે આપણે જોવાના છે પાઠ 22, જેનું નામ છે ભીતરી સમૃદ્ધિ. સાહિત્ય પ્રકાર છે નિબંધ, જે લખાયેલું છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા દ્વારા. આ જે પાઠ છે એમાં શું કહેવામાં કે આ પાઠમાંથી આપણે શું બોધ મળે છે, તો કે આપણા જે લેખક છે ચંદ્રકાંત મહેતા એ એવું બતાવવા માગે છે કે જે સાચું સુખ છે એ કોને કહી શકાય, સાચું જીવન છે એ કેવી રીતે જીવવું. બરાબર છે કે આપણે જીવન જીવવા માટે પૈસા છે એ જરૂરી છે. પૈસાથી આપણે આપણી એશ આરામ મળી શકે એવી આપણે વસ્તુ ખરીદી શકીને આપણે આપણું જીવન પસાર કરી શકીએ છીએ. જે પણ વસ્તુ જોતી હોય એ આપણે પૈસા દઈ અને આપણે મેળવી શકીએ છીએ. આ બધી વસ્તુને છે ને આ બધું સુખ કેવું છે તો કે આપણું ભૌતિક સુખ છે. અને આ સુખ કેવું છે તો કે ક્ષણિક છે એ રહેલું હોય છે. પણ સાચું સુખ શું છે તો કે મનુષ્યની અંદર જે ઉદારતા છે, જે ત્યાગ છે સમાયેલો છે, એ જ છે એ આપણું સાચું સુખ. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ છે એ પોતાનું આંતરિક સુખ છે એને નથી મળતું, અથવા મનની શાંતિ નથી મળતી, મનથી આપણે સંતોષ નથી મળતો, ત્યાં સુધી એનું જીવન છે એ નિરર્થક છે, એનું જીવન છે એ સાર્થક થતું નથી. આ જ વસ્તુ આજના આપણા નિબંધમાં ચંદ્રકાંત મહેતા છે એ સમજાવવા માગે છે. ભલે આપણી પાસે ગમે એટલા પૈસા હશે, ગમે એટલી ધન દોલત હશે, દુનિયાની સૌથી મસ્ત બધી વસ્તુ આપણી પાસે હશે, પણ જ્યાં સુધી તમને મનની શાંતિ નહીં હોય, એક આંતરિક સુખ નથી હોતું, બીજાને દેવાની ભાવના, બીજાનો ત્યાગ, બરોબર છે, જે ત્યાગ બલિદાન, આ ભાવના જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી તમારું જીવન છે કેવું છે તો કે નિરર્થક છે. ઘણા બધા ઉદાહરણ દ્વારા પાઠ અને તેમજ જે છે સમજાવવાની પણ છે એ કોશિશ કરેલી છે. તો ચાલો આપણે આ નિબંધ છે સમજવાની કોશિશ કરીએ. પાઠ 22 ભીતરી સમૃદ્ધિ, ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. जन्म सन 1939 ईस्वीसन. गुजरात विश्वविद्यालय के पूर्व उपकुलपति डॉक्टर चंद्रकांत मेहता बहुमुखी प्रतिभा के धनी है. डॉक्टर मेहता की मातृभाषा गुजराती है, किंतु संस्कृत, प्राकृत एवं हिंदी पर भी उनका समान अधिकार है. लगभग 50 वर्षों से हिंदी एवं गुजराती लेखन के प्रति समर्पित डॉक्टर मेहता की गुजराती एवं हिंदी में कई रचनाएं प्रकाशित है. साथ साथ चल रही किरण निबंध संग्रह में भारत सरकार ने उन्हें नेशनल अवार्ड से सम्मानित किया है. एवं उत्तर प्रदेश हिंदी संस्थान लखनऊ ने गुजराती हिंदी की सेतु रूप सेवाओं के लिए सौहार्द सम्मान दिया है. अन्य कृतियों में दिया जलाना, कब मना है, दिशांतर, जरा ठहर जाओ, अन्वेषक और अन्य आदि प्रमुख है. તો આપણા જે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે કે જે ગુજરાતીમાં પણ, ગુજરાતી સાહિત્યમાં પણ સારું એવું નામ છે એમને કમાવેલું છે કે બહુમુખી, એકથી વધારે જે પ્રતિભા ધરાવતા હોય, બરાબર છે, કે માત્ર એકમાં જ નહીં કે ચલો એક લેખન જ કરે છે એવું નથી, બરાબર છે, કે જે બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે એ આપણા ચંદ્રકાંત મહેતા છે. એમની માતૃભાષા ગુજરાતી છે પણ છતાં એને સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દીમાં પણ આપણી માતૃભાષામાં લખી શકે એટલું જ પ્રભુત્વ એમને આ ભાષામાં પણ રહેલું છે. 50 વર્ષોથી વધારે છે અને હિન્દી અને ગુજરાતી લેખન પ્રતિ પોતે સમર્પિત રહેલા છે, અને હિન્દી અને ગુજરાતીમાં ઘણી બધી રચનાઓ છે એ પણ એમને આપેલી છે. જે સાથ સાથ ચલ રહી કિરણ, એ જે નિબંધ છે, બરોબર, એ નિબંધ સંગ્રહ ઉપર ભારત સરકાર દ્વારા એને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. 1 માર્કમાં આ પ્રશ્ન છે એ પૂછી શકાય, માટે અંડરલાઇન છે એ કરતા રહેજો. અને ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થા લખનઉ છે અને ગુજરાતી હિન્દીના સેતુરૂપ, બરોબર છે, કે એક જે આપણે કહીએ ને સેતુ, જેને આપણે પાળ પણ કહી શકીએ, એ બાંધવાની સેવા રૂપે છે એને સૌહાર્દ સન્માન પણ છે એ આપેલું છે. બીજી પણ એની કૃતિઓ છે જેમ કે દિયા જલાના, કબ મના હે, દિશાંતર, જરા ઠહર જાઓ, અન્વેષક ઓર અન્ય, આ બધી પણ એમના પ્રમુખ છે એ કૃતિઓ છે. હવે આપણી જે ભીતર સમૃદ્ધિ જે નિબંધ છે એમાં શું કહેવા માગે છે એ જોઈ લે. प्रस्तुत निबंध में चाहे जितना धन कमाओ, चाहे ऊंचे महल बनाओ, ऐशो आराम की जिंदगी में भौतिक सुख तो अवश्य मिलता है. सोने चांदी के गहनों आभूषणों से लद जाओ, पर जब तक भीतरी शांति नहीं मिलती तब तक जीवन व्यर्थ है. सुख पैसों रुपयों से नहीं मिलता, जीवन का सुख उदारता और त्याग में समाया गया है. મેં તમને એ જ કીધું હતું કે તમે ગમે એટલા પૈસા કમાઈ લેશો, ગમે એટલા મોટા મોટા મહેલો છે એ બંધાવી લેશો, એશો આરામ માટેનું હરેક વસ્તુ છે તમે ખરીદી લેશો, બરાબર, આ બધી વસ્તુ શું છે તો કે તમારું ભૌતિક સુખ છે, એ તો તમને જરૂર મળી જશે, બરાબર છે, કે સોના ચાંદીના
સોના ચાંદીના મોટા મોટા ઘરેણાઓ છે એનાથી તમે આખા શોભાયેલા હોય છો, પણ જ્યાં સુધી તમને અંદરની મનની અથવા આંતરિક શાંતિ નથી મળતી ત્યાં સુધી તમારું જીવન છે કેવું બની જાય છે તો કે વ્યર્થ છે એ બની જાય છે. બરાબર, સુખ છે એ પૈસાથી મળતું નથી. ઘણીવાર તમે જોયું હશે કે મોટા મોટા પૈસાદાર લોકો પાસે ઘણા બધા અબજો ને કરોડ રૂપિયા છે, પણ એની જે એક આંતરિક શાંતિ હોય છે ને એ હોતી નથી. એ તો ઝોપડીમાં રહેતા વ્યક્તિ પાસે પણ ઘણીવાર છે આંતરિક સુખ છે એ હોય છે. એટલે કે પૈસા છે એ જીવન જરૂરિયાત છે, બરોબર છે, જીવન જીવવા માટે જરૂરિયાત છે, પણ એ એટલી જરૂરિયાત નથી. જીવન કા સુખ ઉદારતા और त्याग में समाय है. બરાબર, કે જીવનનું સાચું સુખ શું છે તો કે ઉદારતા અને ત્યાગ, એમાં જે છે જીવન છે એ સમાયેલું છે. ચલો આપણે જોઈએ આગળ પાઠ. जब द्रव्य भक्ति बढ़ जाती है तब जीवन भक्ति कम हो जाती है. जब लोग अमीर बनने के कृत्रिम चाव में फंस जाते हैं तब अंतःकरण की अमीरी की सुगंध खो देते हैं. तृष्णा तो परंपरागत डाकुरानी होती है. जब तृष्णाएं बढ़ती है तो मनुष्य की नेकी की समाप्त होने में देरी नहीं लगती. बराबर, દ્રવ્ય ભક્તિ એટલે કે ધન દોલત પ્રત્યેનું જે આકર્ષણ છે, બરાબર છે, કે જ્યારે આપણું જે ધન દોલત પ્રત્યેનું આકર્ષણ છે એ વધી જાય છે ત્યારે આપણું જે જીવન ભક્તિ એટલે જીવન પ્રત્યેની જે આપણી શ્રદ્ધા છે એ ધીરે ધીરે કેવી થતી જાય છે તો કે ઓછી થાય છે. અને જ્યારે લોકો છે અમીર બનાવવા માટે કૃત્રિમ મતલબ કે જે બનાવટી ચાવ એટલે કે અભિલાષામાં, બરાબર છે, અભિલાષામાં જ્યારે ફસાઈ જાય છે તેમના તેની અંતઃકરણની કે એમના હૃદયની અથવા તો મનની જે અમીરી છે, બરાબર છે, એ અમીરીની જે ખુશ્બુ છે એ ધીરે ધીરે વ્યક્તિ છે એ ખોવા લાગે છે. તૃષ્ણા, બરાબર છે, પ્યાસ છે, જે આપણે ખબર જ છે કે પૈસા રૂપી લાલચ છે, પ્યાસ ક્યારેય બુઝાતી જ નથી. એટલે જે તૃષ્ણા છે એ કેવી છે તો એ તો પરંપરાગત ડાકુરાની છે, બરાબર. જેવી રીતે તમારી એ જે પ્યાસ છે, પૈસા કમાવાની જે લાલચ છે એ જેમ વધતું જશે એવી રીતે એમ મનુષ્ય છે પોતાની નેકી એટલે કે જે ભલાઈ છે, બરાબર છે, જે ઉપકાર કરો તો ભલાઈ છે એ જે દૂર થવામાં કે સમાપ્ત થવામાં પણ સમય લાગતો નથી. એટલે અહીંયા વ્યક્તિ છે જે પૈસા તરફ જે ખેંચાઈ રહ્યો છે, એમની પૈસા કમાવાની ને એની પૈસા તરફની જે લાલચ છે એ અહીં છે એ દર્શાવેલું બતાવેલું છે. કે જો તમને અહીંયા ફોટોમાં પણ આપેલું છે કે જે આપણી જે દ્રવ્ય ભક્તિ જ્યારે વધે છે ત્યારે આપણી જે મન પ્રત્યે આપણા જીવન પ્રત્યેની શ્રદ્ધા છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. मनुष्य के लिए जीना कोई मुश्किल काम नहीं है, हाँ, पर पवित्रता पूर्वक जीना अवश्य ही मुश्किल है. धन सुख का जादूगर भी है और शांति का डकैत भी. अभी तक किसी कोई भी दर्जी ने ऐसा अंगरखा नहीं सिल पाया जिसे पहनकर तृष्णातुर मनुष्य चैन की सांस ले सके. बरोबर છે, મનુષ્ય માટે જીવન જીવવું એ કોઈ અઘરું નથી, પણ હા, પવિત્રતાપૂર્વક, બરોબર છે, પવિત્રતાપૂર્વક ઈમાનદારીપૂર્વક જીવન જીવવું એ થોડુંક શું છે તો કે અઘરું જરૂર છે. ધન છે, પૈસાને સુખનો જાદુગર પણ કીધો છે તો સામે શાંતિનો ડકેત પણ છે એ કહેવામાં આવેલું છે. શા માટે આવું કીધું છે એને તો કે આપણે ખબર જ છે કે પૈસાથી છે આપણે હરેક વસ્તુ ખરીદી શકીએ છીએ, બરાબર છે. તો એના હિસાબે આપણે એમ થાય કે એ આપણો સુખરૂપી જાદુગર પણ ગણાય છે. પણ એ જ પૈસાથી ઘણી વાર છે આપણી શાંતિ છે એ પણ આપણી હણાઈ જતી હોય, આપણી શાંતિ છે એ દૂર થઈ જતી હોય છે. આપણે ખબર નથી પડતી કે માત્ર પૈસા ખરીદ અથવા પૈસાથી છે આપણે સુખ ખરીદી રહ્યા છીએ, પણ ના, પૈસાથી ક્યારેય સુખ ખરીદી શકાતું નથી. હા, પૈસાથી આપણે એશો આરામની વસ્તુ ખરીદી શકાય છે. એટલે એણે કીધું કે પૈસા છે એ સુખનો જાદુગર કહેવામાં આવે છે કે આપણે પણ તો સામે એ પૈસાથી ઘણીવાર શાંતિ પણ છે એ હણાઈ જતી હોય છે. એટલા માટે એને શાંતિનું ડકેત પણ કહેવામાં આવેલો છે. હજી સુધી એવો કોઈ પણ દરજી છે એવા અગરખા એટલે આમ કોટની રીતે પહેરી શકાય એક લાંબુ એવું આપણે પહેરવાનું વસ્ત્ર જેને કહી શકીએ, બરાબર, કે એવું દરજીએ પણ કોઈ એવું વસ્ત્ર નથી બનાવ્યું કે જેને પહેરીને કોઈ જે તૃષ્ણાતુર એટલે કોઈ ચીજ કે કોઈ વસ્તુ પામવા માટે જે વ્યક્તિ આતુર હોય, બરાબર છે, એને કહીએ આપણે તૃષ્ણાતુર, કે તૃષ્ણાતુર મનુષ્ય છે એ પણ ચેન કી સાસ લેના કે મતલબ શાંતિથી છે એ રહી શકતું હોય છે. મતલબ કે મનુષ્યની લાલચ છે એ ક્યારે પણ પૂર્ણ થતી નથી, એને જેટલું મળે ને એટલું છે એ ઓછું હોય છે. એટલા માટે એને કીધું કે કોઈ એવા દરજી એવું કોઈ વસ્ત્ર પણ નથી બનાવ્યું કે જે પહેરીને મનુષ્ય છે એ પોતાની લાલચ છે એ પૂર્ણ થઈ શકે છે. कहा जाता है कि पोम्पी नगर के खंडरों में खुदाई करते हुए एक नर कंकाल प्राप्त हुआ था. उसकी मुट्ठी खोलने में काफ़ी परेशानी हुई थी. मुट्ठी खोलने के बाद पता चला कि मृत व्यक्ति ने अपने हाथ में सोना पकड़ रखा था. इसी प्रकार इसी शहर के एक व्यापारी ने अपनी अंतिम सांस लेते समय तकिए के नीचे से पैरों से भरी हुई एक थैली बाहर निकाली थी तथा अपने प्राण त्यागने के समय
तक उसे खूब मजबूती से अपने हाथ में पकड़ रखी थी। जो અહીંના બે ઉદાહરણ દ્વારા પણ એ જ સમજાવવાની કોશિશ કરે છે કે મનુષ્ય છે એને પોતાના પૈસા, પોતાની ધન દોલત કે સોના પ્રત્યે એટલો લગાવ છે કે મૃત્યુના અંત સમયે પણ એ પોતાના હાથથી એ વસ્તુ છોડી શકતો નથી, બરાબર છે. પોમ્પીનગરના જે ખંડહર એ જ્યારે એ ખંડરોની જ્યારે ખુદાઈ કરવામાં એટલે કે એને જ્યારે ખોદવામાં આવેલું હતું ત્યારે એમાંથી એક નર એટલે કે એક પુરુષનું જે હાડપિંજર છે એ પ્રાપ્ત થયેલું હતું. એની મુઠ્ઠી, બરાબર છે, એ મુઠ્ઠી ખોલવામાં પણ એને ઘણી બધી મુશ્કેલી થઈ હતી. શું કામ? તો કે એ મુઠ્ઠી ખોલી ત્યારે ખબર પડી કે વ્યક્તિએ છે પોતાના હાથમાં સોનું છે પકડીને રાખેલું હતું. અને બીજું તો કે બીજું એક શહેરમાં એક વેપારી છે પોતાના અંતિમ એટલે કે છેલ્લા શ્વાસ દરમિયાન તકિયા નીચે જે સોનાના પૈસા ભરેલી એક થેલી છે એ પોતે બહાર નીકાળેલી અને જ્યારે પોતાના પ્રાણ એટલે કે પોતાના મૃત્યુના અંત સમય સુધી એને ખૂબ જ મજબૂતીથી પોતાના હાથથી છે એને पकड़ी रखेली थी. हमारे यहाँ पहले डाल डाल पर सोने की चिड़िया रहती थी. आज अमीरों की पारिवारिक समस्याओं को दर्शाते हुए धारावाहिकों की मानव चिड़िया गहनों से लदी फदी रहती है. घर के भीतर गहनों से सजी सवरी और खूब महंगी महंगी साड़ियों में रौब से घूमती हुई अभिमानी स्त्रियां संस्कारिता की धज्जियां उड़ाती हुई बेहुदे षड्यंत्रों में संलग्न रहती है. इनमें भारतीय का तिल मात्र भी दर्शन होता है क्या? पहले त्याग द्वारा आनंद की प्राप्ति होती थी, पर जब भोगने के बाद फेंक देना मूल मंत्र हो गया है. पारे આપણો ભારત દેશ છે આપણે સોનાની ચીડિયા અને ભવ્ય છે એ હતો. જ્યારે આજે આપણે જોઈએ છીએ કે તમે જોયું હશે કે અમીર જે પૈસાવાળા છે એની જે ઘરની સમસ્યાઓ છે એ ઘરની સમસ્યાઓ દર્શાવવાથી જે ધારાવાહિકો એટલે કે જે સિરિયલો જે બરોબર આવે છે એમાં જે માનવ ચીડિયા એટલે કોણ? તો કે જે અભિનેત્રીઓ છે કે જે ઘરેણાઓથી છે એ પૂરેપૂરું સાત શણગારથી પૂરા ઘરેણાઓથી ભરપૂર રીતે શણગારેલી છે એ હોય છે. અને ઘરની અંદર પણ આ જ બધા ઘરેણાઓથી શણગારેલી ખૂબ જ જે મોંઘી જે સાડીઓ પહેરી અને રોબ એટલે કે અભિમાનથી હરતી ફરતી સ્ત્રીઓ છે એ ખરેખર સંસ્કારિતા, બરાબર જે સંસ્કાર છે, સંસ્કારો કા પાલન કરના, બરાબર છે. આ જે સંસ્કાર જે છે એની ધજ્જીયા ઉડાના મતલબ કે એ સંસ્કારોના ટુકડા છે એ કરી દેતી છે. ખૂબ જ ખરાબ રીતે જે ષડયંત્રો છે એ રચતી હોય છે ને એ ષડયંત્ર રચવામાં છે એ રહેલી હોય છે. તો આમાં ક્યાં તમે પણ થોડુંક પણ, બરાબર છે, તિલ માત્ર એટલે ક્યાંક થોડાક પણ છે તમને થોડુંક પણ જે આપણા ભારતીયતાનું છે એ દર્શન છે જોવા મળે છે, બરાબર છે. પેલા ત્યાગ, બરાબર છે, આપણે આમ કોઈને આપી દેવું, ત્યાગ, કોઈ માટે બલિદાન આપવું, એમાં છે આપણે આનંદની આનંદ છે આપણે મળતો હતો, આપણે સુખ મળતું હતું, શાંતિ મળતી હતી. પણ હવે તો કે ઉપયોગ કરી અને છોડી દેવું, ફેંકી દેવું એ જ આપણો મૂળ મંત્ર કે આપણું એક મુખ્ય તત્વ છે એ બની ગયું છે. આગળ જોઈએ. आज के जीवन में धन ही जीवन का नियंत्रक परिबल बन गया है. अतः आज के मनुष्य की वृत्ति एवं प्रवृत्ति दोनों ही भ्रष्ट हो गई है. बरोबर છે. શું કહે છે કે આજે છે જીવન, આપણા જીવન છે ધન ही जीवन का नियंत्रक यानी कि नियंत्रण करने वाला परिबल એટલે કે શક્તિ, કે આજનું જે જીવન છે એ ધન જ છે કે આપણા જીવનને જે નિયંત્રણ કરી શકે છે એ નિયંત્રણ કરવાવાળી શક્તિ છે એ જે આપણું બની ગયું છે કે આપણા જીવનને નિયંત્રણ કરનાર તો કે પૈસા છે. અને તેથી જ આજે મનુષ્યની વૃત્તિ, બરોબર છે, અને પ્રવૃત્તિ એટલે કે જે ઝુકાવ, બરોબર છે, એ બંને કેવું બની ગયું છે? તો કે બંને છે ભ્રષ્ટ એટલે કે નિંદ્રિય, બરોબર છે. કોઈ આપણી નિંદા કરે એવું જે આચરણ કરવાવાળા છે આપણે बनी गया है. अमीर को और अधिक अमीर बनने के लिए धन की प्यास है, जबकि गरीब को अपना तन ढकने के लिए रुपयों की जरूरत है. गरीब स्वयं खून पसीना एक करके धन कमाता है, जबकि अमीर दूसरों को उल्लू बनाकर धन कमाता है. यदि गरीब अपने गहने को संभाल सके तो उसका गहना तो केवल स्वाभिमान ही होगा. बरोबर है. अँ शू कहे कि पैसा है जो अमीर लोग जे पैसादार लोग है वधारे ने वधारे पैसा बनावा माटे अने वधारे ने वधारे पैसा कमावानी शू है तो कि लोगोने तृष्णा है, लोगोने जे प्यास रहेली है, पैसा रूपी लालच है रहेलो है, एना माटे ए गमे ते करता होय, कोई पण आडो रस्तो पण अपनावी अने लोको पैसा है कमाता होय छे. परंतु ज्यारे गरीब लोको छे एने तो मात्र पोतानुं शरीर ढकाई जाए ए माटे रूपियानी छे जरूर होय छे. अने गरीब तो पोतानी मेहनत, बरोबर, खून पसीना एक करना मतलब कि खूब ज मेहनत करी अने पैसा है कमाता होय छे. ज्यारे अमीर लोग तो शू करे, बीजाने उल्लू बनावीने के बीजाने चीट करीने छे ई पैसा कमाता होय छे. अने गरीब ने पोतानुं जो कोई घरेणुं होय ने पोते संभाળી શકતો હોય તો એનું ઘરેણું તો માત્ર શું છે તો કે સ્વાભિમાન, પોતાનું આત્મસન્માન, એમની પોતાની પ્રતિષ્ઠા, બરોબર છે, એ જ છે એમની પાસે રહેલું છે. जब तक पैसे की खोज नहीं हुई थी
तब तक मनुष्य अंदर से अमीर था। एक लेखक के शब्द ध्यान देने योग्य है। वह कहता है, सहृदयता, आत्मीयता, आशा, उल्लास तथा प्रेम ही वास्तविक धन है। इस पृथ्वी के एक छोटे से अंश पाने के लिए मुझे इतना सख्त परिश्रम करने की आखिर क्या आवश्यकता है? समग्र पृथ्वी ही तो मेरी है। अगर कायदे कानून की भाषा में यह पृथ्वी किसी और की कहलाती तो इसमें इतनी ईर्ष्या क्यों करनी चाहिए? यह उसी की संपत्ति है जो उसका उपयोग कर पाता है। अतः संपत्ति को मालिकों से मुझे क्यों ईर्ष्या करनी चाहिए? मैं रेल का किराया देकर देश भर की सैर कर सकता हूँ। मेरा मन हो तो ताजगी भरी सुंदर हरी घास, छोटे बड़े पौधे, मैदानों में लगे कीर्ति स्तंभ तथा सुंदर बारीक कारीगरी वाले शिल्प एवं सुंदर चित्रों का आनंद ले सकता हूँ। બરોબર છે કે જ્યાં સુધી પૈસાની છે એ શોધ ન થઈ હતી ત્યાં સુધી મનુષ્ય છે અંદરથી જ અમીર છે, એ પૈસાવાળો હતો. અને એક લેખકને એક ખૂબ જ સરસ શબ્દોમાં છે એ કહેલું છે ને, એ પોતે કહેલું હતું કે સહૃદયતા, આત્મીયતા, આશા, ઉલ્લાસ અને પ્રેમ છે એ જ સાચું છે, એ ધન છે. અને આ જે પૃથ્વી છે, બરાબર છે, એનો એક નાનકડો પણ ભાગ મેળવવા માટે આપણે અથવા તો મારે છે શા માટે આટલો પરિશ્રમ કે આટલી મહેનત કરવાની શું જરૂરિયાત છે? આખી પૃથ્વી છે એ મારી જ છે. અહીંયા આપણે જે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે દર્શાવેલ છે કે આપણે બધા એક કુટુંબની જેમ છે, કે આખી પૃથ્વી છે, સમગ્ર પૃથ્વી એક કુટુંબ તરીકે જ છીએ. તો શા માટે મારે છે એ ખોટી ઈર્ષા કરવી જોઈએ? શા માટે મારે એક પૃથ્વીનો નાનો એવો અંશ મેળવવા માટેનો ખોટો પરિશ્રમ છે એ કરવો છે? બધાય એક જ છીએ. અને અગર અને બને કે ચલો કાયદા કાનૂનની દ્રષ્ટિએ કે કાયદા કાનૂનની ભાષામાં જોઈએ અને આ પૃથ્વી છે એ કોઈ બીજા લોકોની કહેવાય, તો આપણે આટલી ઈર્ષા કરવાની જરૂર શું છે? બરોબર છે. આ સંપત્તિ એની જ છે કે જે એનો ઉપયોગ કરી શકે છે. એટલે કોઈ પણ સંપત્તિના માલિકથી મારે કોઈને ઈર્ષા કરવી જોઈએ? બરોબર, પ્રશ્ન પૂછે છે. હવે અહીંયા એને ઉદાહરણ પણ સરસ આપ્યું છે કે ભાઈ મારે રેલનું ભાડું દઈ અને હું દેશભર, બરોબર છે, કે આખા દેશમાં છે હું શેર કરી શકું છું, તો પછી મને જરૂર શું છે? બરોબર છે. રેલવે કોઈ પણ વસ્તુ છે, મતલબ કે જે તમને ઈશ્વરે આપેલી જે પ્રકૃતિ છે, તો એ પ્રકૃતિને તમે માણો. બરોબર છે, કે તમારી બનાવવાની તમારે જરૂર નથી, એ પ્રકૃતિનો છે તમે આનંદ લો. બસ મેઇન વસ્તુ શું એમને બતાવ્યું છે કે મેરા મન હો તો મેં તાજગી ભરી સુંદર હરી ઘાસ, મતલબ કે જે અહીંયા પ્રકૃતિના તત્વો છે એનો હું છે આનંદ માણી શકું છું. કે નાના નાના જે પ્લાન્ટ, બરોબર છે, કે જે છોડ છે, મેદાનોમાં જે લાગેલો જે કીર્તિસ્તંભ છે, તથા સુંદર સરસ મજાની બારીક જે કારીગરીથી જે શિલ્પો બનાવવામાં આવેલા હોય, જે ચિત્રો છે, એનો પણ હું છે એ આનંદ લઈ શકું છું. બરોબર છે. મતલબ એક જ વસ્તુ કે જરૂરી નથી કે માત્ર પૈસાથી જ તમે શાંતિ કે સુખ મેળવી શકો છો, પણ ઈશ્વરે જે નિર્માણ કરેલું છે, ઈશ્વરે આ સરસ મજાની જે પૃથ્વી અને પૃથ્વી ઉપર રહેલા જે કુદરતી તત્વોનું જે નિર્માણ કરેલું છે, એ નિર્માણ કરેલા જે વસ્તુ છે એનો તમે આનંદ લઈ શકો. એમની જે બ્યુટી છે, એની જે સુંદરતા છે, એનો આનંદમાં પણ છે એ સુખ રહેલું છે. उन सबको अपने साथ घर ले जाने की ज़रूरत नहीं है, क्योंकि जहाँ पर ये सब है वहाँ उनकी देखभाल एवं उनकी व्यवस्था जितनी अच्छी तरह से की गई है, उससे आधी देखभाल भी मैं नहीं कर पाऊँगा. સાચી વાત છે ને, કે આ બધી વસ્તુ છે, બરાબર છે, કુદરતી તત્વો છે, તો આપણે એને માણીએ, બરાબર છે, સુંદરતા છે એ માણીએ, તો આપણે એને ઘરે લઈ જવાની જરૂરત શું છે? બરાબર છે. એની જ્યાં પણ છે ત્યાં બરાબર છે. અને જેટલી દેખભાલ અને જેટલી વ્યવસ્થા સારી રીતે ત્યાં થતી હોય, એટલીની અડધી જે દેખભાલ છે, એની સારવાર છે એ આપણે કરી શકવાના નથી, કે એની સંભાળ છે આપણે રાખી શકવાના નથી. इस सृष्टि ने मुझे इस प्रकार की अनेक चीज़ें प्रदान की है. वन में घूमते हुए हमारे प्राणी हमारे हैं, नक्षत्र तथा महकते हुए फल हमारे हैं, फूल हमारे हैं, समुद्र, हवा, पक्षी तथा वृक्ष भी हमारे हैं. अब हमें दूसरी चीज़ की क्या आवश्यकता नहीं है. इस युग से पहले के सभी युग हमारे लिए काम करके है. हम तो केवल अन्न एवं वस्त्र प्राप्त करने की आवश्यकता हो, और ये प्राप्त करना इस धरती पर बहुत आसान है. બરોબર છે. બહુ સરસ મજાની એમને વાત કરેલી છે કે આ સૃષ્ટિએ છે ને મને ઘણી બધી વસ્તુ છે એ પ્રદાન, મતલબ કે આપેલી છે. બરોબર છે. જેમ કે તો કે વન છે, જંગલમાં છે સરસ મજાના ફરતા છે પ્રાણીઓ છે, નક્ષત્રો છે, બરોબર, સરસ મજાના ફૂલો જે છે, સમુદ્ર, હવા, પક્ષી, આ વૃક્ષ, આ બધું છે એ આપણું તો છે જ. બરોબર છે. તો આપણે બીજી કોઈ ચીજની અથવા બીજી કોઈ વસ્તુની શું જરૂરિયાત છે? બરોબર છે. અને આ યુગથી પહેલાં પણ જે બધા જે યુગો છે એ આપણા માટે કામ કરીને ગયા છે. એ લોકો કંઈ સાથે કંઈ વસ્તુ લઈને નથી ગયા. બરોબર છે. અને આપણે તો માત્ર જરૂર છે તો કે અન્ન અને વસ્ત્રની.
બરાબર છે, જે આપણો ખોરાક અને આપણો જે પહેરવા માટેના જે કપડાં છે માત્ર એની જ છે આપણે જરૂરિયાત છે, અને એ છે આ ધરતી ઉપર પ્રાપ્ત કરવું ખૂબ જ સહેલું છે. वाल्मीकि, स्वामी रामतीर्थ, विवेकानंद, दयानंद, अरविंद के पास आखिर कौन सा जमा किया हुआ धन था, फिर भी क्या हम उन्हें गरीब कहने की हिम्मत कर सकते हैं? બહુ સરસ મજાની વાત કરેલી છે ને કે આ બધા જે મહાન જે પુરુષો થઈ ગયા એની પાસે કઈ એવી ધન દોલત હતી, બરાબર, કે જેથી આપણે એને અમીર કહીએ છીએ, પણ એમની જે સંસ્કારિતા છે, એમના જે ત્યાગ, એમનું જે બલિદાન છે, એમનું જે કાર્ય છે, એ કાર્ય થકી એ પોતે છે એ અમીર કહેવાયેલા છે. આપણે કોઈને કહી શકું કે ગરીબ હતા, એની પાસે પૈસા હતા, તો કે ના, એને પૈસાની જરૂર નહોતી, પણ એમનું કરેલું જે કર્મ છે, એમના જે ત્યાગ, એમને કરેલું જે બલિદાન છે, એ બલિદાન જ છે એ સાચું સુખ છે ને એ જ છે સાચું ધન છે ને એના હિસાબે જ આપણે છે આજે એમને યાદ છે એ કરીએ છીએ. भाग्य के सृष्टाओं में जॉन डंकन नाम एक स्कॉटलैंड के निवासी बुनकर के गरीब पुत्र की अमेरिका एक प्रेरणादायक उदाहरण है. बराबर છે, જોઈએ આપણે જે તમને આપેલું છે એ બરાબર છે. જે ભાગ્ય તે સ્રષ્ટા મતલબ કે રચયિતા, બરાબર છે, ભાગ્યના રચયિતા જે જ્હોન ડંકન નામના એક સ્કોટલેન્ડ નિવાસી કે રહેનાર છે, જે બરાબર છે, જે બુનકર, બરાબર છે, આપણે જેને કહીએ છીએ કે જે બુનાઈ કરતા હોય, જે સિલાઈ કરતા હોય છે, એનો એક ગરીબ પુત્ર છે, એના એક અમીર, પોતે જે અમીર કેવી રીતે બને છે એનો સરસ મજાનું એક પ્રેરણા આપતું उदाहरण છે અહીં આપેલું છે. जॉन बिल्कुल अनपढ़, संकुचित दृष्टि का, अशक्त, कुबड़ा तथा आर्थिक दृष्टि से कंगाल परिवार का पुत्र था. जब वह अपने मोहल्ले से गुजरता था तो बच्चे उसे चिढ़ाते थे, बहुत बार तो पत्थर भी मार दिया करते थे. उसने ढोर चराने का काम शुरू किया तो उसने मालिक ने भी उसके साथ अत्याचार किया. कभी कभी जॉन कपड़ों को निचोड़ते निचोड़ते ठंड में कांपते कांपते पूरी रात गुजार देता. एक दिन जॉन की इच्छा हुई कि वह पढ़ाई करना सीखे. कुछ समय के पश्चात जब वह बुनाई के काम पर गया तब उसने स्कूल में पढ़ने वाली एक 12 वर्ष की लड़की से उसने पढ़ाने की विनती की. 16 वर्ष की उम्र में जॉन ने मूल अक्षर सीखने शुरू किए. इसके बाद तो वह खूब जल्दी से लिखना पढ़ना सीखता ही गया. पहले से जंगल में इधर उधर भटकने के कारण उसे वनस्पतियों की काफ़ी अच्छी जानकारी थी. उसे वनस्पति शास्त्र का एक ग्रंथ खरीदने के लिए 5 शिलिंग जमा करने के लिए खूब जी तोड़ मेहनत से काम किया था तथा वनस्पति शास्त्र का गहरा अध्ययन करके उसे विषय का पंडित बन गया. अब उसे पढ़ाई में इतनी अधिक रुचि हो गई थी कि 80 वर्ष की वृद्धावस्था में भी एक पौधे को प्राप्त करने के लिए उसने 12 मील का पैदल यात्रा की थी. बराबर છે, સરસ મજાનું એક ઉદાહરણ છે એને આપેલું છે અહીંયા કે જે જ્હોન ડંકન નામનો જે છે એ જે જ્હોન ડંકન જે સ્કોટલેન્ડના રહેનાર છે એ ગરીબ પુત્ર છે એ અમીર કેવી રીતે બને એ વસ્તુ છે એ દર્શાવેલી છે કે પહેલાં છે એ જ્હોન કેવો હતો તો કે એકદમ અનપઢ, એટલે કંઈ પણ ભણેલો ન હતો, કુબડા એટલે કે દેખાવમાં પણ કેવો હતો તો કે દેખાવમાં પણ આપણે જેને કહીએ ને કે સારો ન હતો, દેખાવમાં પણ એ સારો ન હતો, અને આર્થિક એટલે કે પૈસાની દ્રષ્ટિએ તો એકદમ એ ગરીબ પરિવારનો પુત્ર હતો. બરાબર છે, જ્યાંથી પોતાના જે ગલીમાંથી પણ પોતે નીકળતો તો લોકો નાના નાના છોકરા છે એને ચીડવતા હતા, એને પરેશાન કરતા હતા, ઘણીવાર તો એમને છે એ પથ્થર પણ મારતા હતા. એને શું કરે છે તો કે ઢોર ચરાવવાનું કામ શરૂ કરે છે, ત્યાં પણ એનો માલિક છે એની ઉપર અત્યાચાર છે, જુલમ છે એ કરતા હતા. ક્યારેક તો કપડાં છે એ નીચોડતા બરાબર નીચોવતા જ એ છે આખી રાત છે એ ઠંડીમાં ધ્રુજતો છે એ પસાર છે એ કરી દેતો હતો. એક દિવસ છે જ્હોનને એવી ઈચ્છા થાય છે કે મારે છે એ ભણવાનું શીખવું છે, એટલે થોડાક સમય પછી એ એક છે એ પોતાના સિલાઈ કામ માટે જ્યારે પોતે ત્યાં જાય છે ત્યારે સ્કૂલમાં એક ભણવાવાળી એક 12 વર્ષની એક છોકરી છે એમને ભણવા માટેની છે એ વિનંતી કરે છે, અને 16 વર્ષની ઉંમરમાં એમણે મૂળ અક્ષર છે જે આપણે કક્કા બારકથી નાના ધોરણમાં શીખીએ છીએ ને એને 16 વર્ષની ઉંમરમાં મૂળ અક્ષરથી એને શરૂ કર્યું, અને પછી તો એ જલ્દી છે એ ભણવાનું શીખતો જ છે એ ગયો. પહેલાંથી જ એને છે જંગલમાં અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં ભટકવાને લીધે એને વનસ્પતિનું સારું એવી જાણકારી છે એ પ્રાપ્ત હતી, અને એ જાણકારી છે એને ખરેખર ખૂબ જ છે એ આગળ જતાં કામ આવે છે. એટલે એને વનસ્પતિ શાસ્ત્રનો એક ગ્રંથ છે એ ખરીદવા માટે 5 શિલિંગ, બરાબર છે, શિલિંગ છે એક પ્રકારની શું છે તો કે છે મુદ્રા છે, બરાબર છે, એ જમા કરવા માટે એને ખૂબ જ સખત છે એ મહેનત કરેલી, અને એને વનસ્પતિ જે છે વનસ્પતિ શાસ્ત્રનું એ લઈ અને એનું ખૂબ જ ઊંડું અધ્યયન કરી અને એ વિષયનો એ મહાપંડિત છે એ બને છે.
અને હવે તો એને એટલી મતલબ કે રસ લાગ્યો હતો ને, અને એટલી રુચિ છે એ થઈ હતી ને કે 80 વર્ષની વૃદ્ધાવસ્થાની ઉંમરે પણ એ ખાલી એક પૌધા એટલે કે એક પ્લાન્ટ મેળવવા માટે એ 12 મીલ સુધી છે એ પોતે ચાલીને પણ એ છે એ પોતે પૌધા છે એ મેળવતા હતા. કે મતલબ આપણે જોઈ શકીએ છીએ કે તમે ધારો ને તો કોઈ પણ વસ્તુ છે એ आसान छे नहीं. उसका शरीर दुबला था और जीर्ण पहनावा, पर उसके दिमाग की करामत अद्भुत. एक बार उसे एक अमीर आदमी मिला. जब उसे पता चला कि बाहर से एकदम साधारण सा दिखने वाला जॉन वनस्पति विज्ञान का महापंडित है, तो वह उस पर फिदा हो गया और उसने उसका जीवन चरित्र अखबार में छपवा दिया. उसके बारे में पढ़कर बहुत से लोगों ने जॉन के पास काफ़ी बड़ी बड़ी रकम के चेक भेजे, परंतु उसने उस धन को अपने लिए प्रयुक्त नहीं किया और अपनी वसीयतनामे में लिखा, मुझे प्राप्त सारी धनराशि का उपयोग गरीब विद्यार्थियों के प्राकृतिक विज्ञान के अध्ययन के लिए किया जाए तथा उनको प्रोत्साहन देने के लिए स्कॉलरशिप तथा पारितोषिक भी दिए जाए. जॉन की कीमती पुस्तकों का अपना ग्रंथालय भी आम लोगों के उपयोग के लिए दान में दे दिया. बरोबर है कि जे जॉन है, जॉन डंकन है, એ શરીર પણ કેવા હતા તો કે એકદમ દુબળા પતળા હતા, નબળા હતા, અને એનો જે પહેરવેશ હતો એ પણ કેવો હતો, જીર્ણ શૂર્ણ એટલે કે સાવ ફટેલો, જેને આપણે કહીએ ને કે ફટાપુરાના, કેમ ફાટેલા તૂટેલા પણ એના કપડા હતા. પણ એમના જે દિમાગની કરામત છે, બરોબર છે કે દિમાગ છે એમનું, કે એ છે એ અદ્ભુત છે. માત્ર પહેરવેશથી છે એ તમે છે એ નહીં, પણ તમારું કર્મ શું છે, તમે શું કરો છો એ જ છે એ મહત્વનું છે. એક વખત એક અમીર વ્યક્તિ, એક પૈસાવાળો વ્યક્તિ એને મળે છે, ત્યારે એ સામેથી જે સામાન્ય દેખાવાળો વ્યક્તિ જૉન જે છે વનસ્પતિ વિજ્ઞાનનો મહાપંડિત હશે, એ સાંભળીને એને જ્યારે ખબર પડે છે તો એની ઉપર ફિદા છે એ થઈ જાય છે અને એના જીવન ચરિત્ર છે એ અખબારમાં પણ છપાવે છે. અને જ્યારે છે એમને ખબર પડી કે આ વ્યક્તિની, ત્યારે ઘણા બધા લોકોએ છે એમને પૈસાનો ચેક પણ છે એ મોકલે છે, પરંતુ આ ધનનો ઉપયોગ એણે ખુદ માટે ન કરેલો, પ્રયુક્ત, બરાબર, એટલે ક્યારે પણ એમનો ઉપયોગ છે એને પોતાના માટે ન કરેલો, ને પોતાનું વસિયતનામું, બરાબર છે, જેને આપણે વિલ કહીએ, એ વસિયતનામામાં પણ એને લખેલું હતું કે મને મળેલી જેટલી પણ પૈસા છે, જેટલી પણ ધનરાશિ છે, એનો ઉપયોગ છે ગરીબ વિદ્યાર્થીઓના પ્રાકૃતિક વિજ્ઞાનના જે અધ્યયન છે, કે એના પ્રાકૃતિક જે વિજ્ઞાનનું અધ્યયન એટલે કે ભણવા માટે છે એમાં એ લોકોને કરે, અને સાથે સાથે એ લોકોને પ્રોત્સાહન મળતું રહે, એટલે એને સ્કોલરશિપ અને પારિતોષિક, બરોબર છે, ઇનામ પણ છે એ છે પુરસ્કાર પણ છે મળતું રહે. અને જોને પોતાનું ખૂબ જ કિંમતી જે ગ્રંથાલય, પુસ્તકાલય છે એ પણ એ આમ લોકો, જે સામાન્ય લોકો માટે છે, એમણે દાનમાં છે એ દઈ દીધું હતું. મતલબ તમે જોઈ શકો છો કે અહીંયા કે આટલો પૈસાવાળો વ્યક્તિ, આટલી ધન રાશિ હોવા છતાં એમની બધી વસ્તુ છે એ સામાન્ય માણસ માટે છે એમને આપી દીધેલી હતી. મતલબ કે પૈસાથી કોઈ અમીર નથી, એમનું કરેલું કર્મ છે એ કર્મથી પોતે છે એ અમીર બન્યા. भारत के अनेक महापुरुषों ने भी इसी प्रकार गरीबी, अभाव तथा कठिनाइयों के दलदल में खिलने वाले कमल है. साची बात है. આપણા ઘણા બધા એવા મહાપુરુષો છે કે મહાન વ્યક્તિ થઈ ગયા, દલદલ, બરોબર છે, કે જ્યાં આપણે ઊભેલા હોય તો એવી પોચી જમીન હોય છે કે જેમાં આપણે અંદર ને અંદર છે એ ફસતા જતા હોય છે, બરોબર છે, કે એવા દલદલમાં, બરોબર, આપણે કહીએ છીએ કે કમળ છે એ કાદવમાં જ ખીલે, બરોબર છે. તો આવા આપણા મહાપુરુષો છે કે જેને ગરીબી હોય છે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પણ, બરોબર છે, છતાં પણ છે આજે મહાપુરુષ તરીકે છે એ આપણે નામ એનું લઈએ છીએ. તો એમનું નામ નથી લેતા કે એમની પાસે પૈસા હતા, એ પણ એક ગરીબ જ પરિવારમાંથી આવેલા હતા, છતાં પણ એમની મહેનત છે, એને કરેલું કર્મ છે, એના હિસાબે જ આપણે એ લોકો જેને યાદ કરે છે, એમની જે ત્યાગની ભાવના છે, જે સમર્પણની ભાવના છે, એમને લીધે. अपने अपने क्षेत्रों में उन्होंने मूल्यवान प्रदान दिए हैं. धन के लिए उन्होंने धर्म को लज्जित नहीं किया है. द्रव्य के लोभ में अपनी नियत खराब नहीं की है. पद के लिए प्रतिष्ठा के साथ छेड़छाड़ नहीं की है. બહુ સાચી વાત છે કે આ બધા જે મહાન લોકો છે ને આજે આપણે યાદ કરીએ છીએ મહાપુરુષોને, શેને લીધે? તો કે એણે ક્યારે પણ પૈસા માટે થઈ એની ધર્મ એટલે કે એની જે કર્તવ્ય છે એ કર્તવ્યને ક્યારે પણ લજ્જિત કરેલું નથી, કે ક્યારે પણ કર્તવ્ય એટલે કે નિષ્ઠાપૂર્વક જે પોતે કાર્ય કરે છે એ કાર્યને ક્યારે પણ એને છે એ શર્મજનક બનાવેલું નથી. દ્રવ્ય એટલે કે પૈસાના લોભમાં એને પોતાની નિયત, પોતાની જે ઈમાનદારી, પોતાના જે ઈરાદો છે એ ઈરાદાઓમાં ક્યારે પણ ખરાબ કરેલું ન હતી. પદ મેળવવા માટે કે પ્રતિષ્ઠા, પોતાની પદ મેળવવા માટે એને પોતાના સન્માન સાથે પણ ક્યારેય છેડછાડ કરેલી ન હતી. મનુષ્ય તો अर्थात उदारता तथा उदात्तता के प्रयोग के लिए प्राप्त हुआ देवीय वरदान. बरोबर છે. મનુષ્યતા એટલે કે માનવતા છે એ શું છે? તો કે જે એક પ્રકારનું જે દેવ
દૂત, બરાબર. એક ફરિશ્તાનું છે કે ઉદાહરણ છે જે છે ઉદારતા. તમે બીજા માટે કંઈક કરો, તમારામાં રહેલી જે ઉદારતા છે એ જ વસ્તુ દર્શાય કે બીજા માટે છે તમે કંઈક કરો. इसीलिए मुंशी प्रेमचंद ने कहा था कि मनुष्य यदि उदार बनता है तो देवदूत और यदि નીચ બનતા હે તો શૈતાન, બરોબર છે. કે પ્રેમચંદ મુનશી છે એને પણ કીધું કે મનુષ્ય જો ઉદાર બને છે તો એ કેવો બની જાય છે? દેવદૂત, એટલે કે ફરિશ્તા છે એ બની જાય છે. અને એ જ વ્યક્તિ જો નીચ બને છે, બરોબર છે, કે નીચે કરી જાય છે પોતાની જે પદ માટે કે પોતાના પૈસા માટે છે, પોતાના કર્મને ભૂલી જાય છે, તો એ વ્યક્તિ શૈતાન છે એ બની જાય છે. सोक्रेटिस के मत अनुसार दुनिया में सम्मानपूर्वक जीने के लिए सबसे सरल और आवश्यक उपाय है कि आप अपने आप को जैसा बाहर से दिखाना चाहते हैं वैसा ही भीतर बने, बरोबर છે. સોક્રેટિસ છે એ પણ શું કહે છે? તો કે એ પણ એ જ વસ્તુ દર્શાવે છે કે જો તમારે તમારું જીવન છે સન્માનપૂર્વક તમારે જીવવું હોય ને તો સરસ મજાનો સરળ અને જરૂરી ઉપાય છે કે તમે જેવા બહાર દેખાવ છો ને એવા તમે અંદર પણ તમે એવા જ રહો, બરોબર છે. તમારું આંતરિક અને બાહ્ય છે એ અલગ અલગ હોવું ન જોઈએ. આ તો પછી ઓલું ન થવું જોઈએ કે મુખ મેં રામ બગલ મેં છુરી, બરોબર છે. કે મતલબ તમે છો જેવા છો એવા તમે દેખાવ. આપણે આમ દેખાવમાં મતલબ કે સામેથી આપણે સારા લાગતા હોય ને આપણે અંદર છળકપટ ભરેલું હોય તો એમનું કંઈ મતલબ નથી. वास्तव में मनुष्य स्वयं का ही विरोधी है. हम अपने सद्गुणों को स्वार्थ ही बे आवाज बुलेट से छलनी करते रहते हैं जीवन भर. बाहर ही नहीं अंदर से श्रमित अथवा अमीर बनना ही पैसा बचाने की कला है, बरोबर છે. શું કીધું છે? બહુ સરસ કીધું કે ક્યારેક ખુદ મનુષ્ય જ છે પોતાનો વિરોધી છે એ બની જતું હોય. અને આપણે આપણા સદગુણો છે આપણા સ્વાર્થ માટે થઈને આપણે આપણા સદગુણોને છે જેમ આપણે બુલેટ એટલે કે જે ગોળી મારીને જેમ આપણે શરીરના કોઈ પણ ભાગ ઉપર ગોળી લાગે છે તો કેમ આપણો ભાગ છે એ વાગે છે ને, જે આપણા ભાગમાં જે વેદના થાય છે, બરોબર છે, ભાગ આપણો છલની થઈ જાય છે. એવી જ રીતે આપણે આપણા સ્વાર્થ માટે થઈને આપણા સદગુણોનું છે આપણે ગળું ઘણીવાર છે એ દબાવી દેતા હોય છે અને જીવનભર આપણું કરતા રહીએ છીએ. બહાર પણ નહીં, બરોબર, માત્ર બહાર જ નહીં પણ અંદરથી તમે શ્રીમંત અથવા પૈસાવાળો બનો એ જ પૈસા પચાવવાની, બરોબર, કે હજમ કરવાની સાચી કળા છે એ રહેલી છે. મતલબ કે માણસને પૈસાથી છે એ કોઈ અમીર નથી ગણાતો, બરોબર છે, પણ સાચું જે છે એ તમે દિલથી છે એ અમીર બનો. તમારી ભીતરની અંદરની સમૃદ્ધિ છે એ જ છે એ સાચી સમૃદ્ધિને એ જ છે એ સાચા પૈસા અને સાચું